निवेशरमणीय दर्शनं सुरुचिराननाम्बुजं पूजितमसूर्नरोत्तमयार्मुदा धर्मनन्दनमहं विचिन्तये। સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે। તારીખ આજે 25 કે 26 કઈ તારીખ થઈ ગઈ? 25 તારીખ આજે 25 સપ્ટેમ્બર 2025 અને રોજના અનુક્રમમાં આપણે આ રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા પહેલું સૂત્ર જોઈ રહ્યા છે। એમાં આપણે ગઈકાલે જોયું કે ભાઈ અનુભૂતિ હોય તે એકની અનુભૂતિ હોય કે તમારી પોતાની અનુભૂતિ હોય એ જ અનુભાવ્ય બને છે। અનુભાવ્ય એટલે અનુભવનો વિષય બને છે। અનુભૂતિ તમને એક વખત જે થઈ એ જ્યારે બીજી વખત જ્યારે તમને કોઈ અનુભવ હોય એટલે એ અનુભૂતિનો જે અનુભવ હોય તે કોઈ બીજા જ્ઞાન માટે કે કોઈ બીજા કામ માટે એનો વિષય બને છે, એટલે અનુભાવ્ય બને છે। કહેવાનું તાત્પર્ય એવું છે કે અનુભૂતિ જ્યારે થતી હોય ત્યારે એ સ્વયં પ્રકાશ છે, તે વ્યક્તિ માટે સ્વયં પ્રકાશ છે અને એટલા સમય માટે જ સ્વયં પ્રકાશ છે। બરાબર? તમને સુખની અનુભૂતિ થાય તો તમને જે સુખની અનુભૂતિ થાય ને જે સમય પર થાય તે જ સમય પર થાય છે, એટલે તે વ્યક્તિ માટે થાય છે અને એટલા સમય માટે થાય છે। તમને દુઃખની અનુભૂતિ થાય તો તમને જ થાય છે। ભાઈ તમે તમારું દુઃખ બીજાને કહેવું તો એ બીજા માટે એ વિષય બને ખરો, પણ એને એની અનુભૂતિનું કહેવું એને કંઈ એ દુઃખી નહીં થવાનું, એ તો ખાલી હે કર્યા કરે। સમજી ગયા મારી વાત? એટલે એ એના માટે વિષય બને ખરી, એને ખબર પડે ખરી કે તમે સુખી છો કે તમે દુઃખી છો, સમજો, પણ એનાથી એ સ્વયં પ્રકાશ તમને જ છે, એને નથી। સમજ્યા? એટલે તમે દૂધપાક પીવો તો એ દૂધપાકનો સ્વાદ તમને જ આવે, તમે એ તમારો અનુભવ બીજાને કહેવું તો બીજાને ખબર પડે કે એ અનુભવ આનો સારો જ એટલે મારે એ કરાય, પણ એ સમય પર એને દૂધપાકનો સ્વાદ નહીં આવે અને તમને પણ નહીં આવે। તમે જ્યારે પીધો ત્યારે જ તમને આવે, એ પછી તમે ખાલી તમારા માટે અનુભવ થઈ ગયો, એ તમને એ સમય પૂરતો જ આવે। સમજ પડી? આમાં મુખ્ય આ જ સમજવાનું છે। રામાનુજાચાર્ય જે કહે છે ને આમાં મુખ્ય આ જ સમજવાનું છે। અને હું તમને કહી દઉં, 20 વર્ષ પછી હું આ વાંચું છું, 2003 કે 4માં વાંચેલું, ત્યારે મને પણ આટલું ક્લિયર નહીં હતું આ, પણ અહીંયા બેઠો પછી આટલું ક્લિયર થયું। આ અહીંયા બેઠો પછી મને પણ થયું કે એ અનુભૂતિ અને અનુભવ એ બંને એક કેવી રીતે છે તો અહીંયા બેઠો પછી ખબર પડી। ચાલો, પછી આપણે ગઈકાલે જોયું ઘટાદીને તો અનુભૂતિત્વ છે જ નહીં, કારણ કે એમનામાં અનુભૂતિત્વનો સ્વભાવ જ નથી। અનુભૂતિનો ઘટાદી એટલે માયાના કોઈ પણ પદાર્થ, એનામાં અનુભૂતિ કાથી હોય એ પણ આપણે ગઈકાલે જોયું ને। અનુભૂતિ કોનામાં હોય તો આત્મા અને પરમાત્મામાં હોય। ગઈકાલે આપણે કથાને જ્યારે વિરામ આપેલો ત્યારે આપણે જોયેલું કે પરમાત્માને તમે ભગવાનના ભક્ત છો એ તમને અનુભૂતિ છે, અને તમે ભગવાનના ભક્ત છો એ ભગવાનને પણ એ અનુભૂતિ છે કે આ મારો ભક્ત છે। બંને માટે અનુભૂતિનો વિષય છે, પણ માયાના કોઈ પણ પદાર્થમાં અનુભૂતિ નથી રહી। સમજો, તમે પેન બહુ સારી છે તો એ પેન તમને સારી લાગે છે તો તમે કહું કે આ પેન બહુ સારી છે, પણ પેનને નથી ખબર કે હું સારી છું। સમજો, પેનને એ અનુભૂતિ નથી, તમને અનુભૂતિ છે કે આ પેન સારી છે। સમજો, ગુલાબ સારું છે તો તમને અનુભૂતિ છે કે ગુલાબ સારું છે, સુગંધી છે, પણ ગુલાબને અનુભૂતિ નથી કે હું સુગંધી છું, કારણ કે એનામાં એ હું પણ દેખાતું નથી કે રહ્યું નથી। એટલે ઘટાદી પદાર્થ જે છે એમાં એ અનુભૂતિનો સ્વભાવ જ નથી। એ ગઈકાલે આપણે જોયું, એટલે શું કહ્યું? એ સ્વભાવ ઉપર બતાવ્યો તે એટલે અનુભૂતિત્વ એટલે સ્વયં પ્રકાશ જે કહેવાય તે એનામાં એવું કહ્યું આત્મા પરમાત્મા સિવાય કોઈનામાં આત્મામાં છે, બીજામાં કોઈમાં નથી। પરમાત્મા તો કાં દેખાય અત્યારે આપણે? પરમાત્મામાં પણ અનુભૂતિ 100% હોય, કારણ કે આ લોકો જે અનુભૂતિની વાત કરે છે જે બ્રહ્મની, તે બ્રહ્મ ઉપર બેઠેલા આપણે ભગવાન જેને કહીએ કે જે સર્વવ્યાપક છે એ બ્રહ્મની જ વાત છે। એટલે અનુભૂતિત્વ એ લોકોના મતે તો બ્રહ્મનું જ છે, આપણા મતે ભલે આત્માનું છે, પણ એ લોકોના અદ્વૈતીઓના મતે તો બ્રહ્મની જ અનુભૂતિ છે કે બ્રહ્મને જ પોતે પોતાની અનુભૂતિ થાય છે। સમજો, પણ ઘટાદી પદાર્થને કોઈ અનુભૂતિ નથી હોતી, કારણ કે પદાર્થને તમે આ પદાર્થ દાખલા તરીકે આ પથ્થર ગરમીમાં ગરમ થયો અને ઠંડીમાં ઠંડો થયો તો એ ગરમને ઠંડો લાગે કોને? જે એની પર બેઠેલો હોય એને કે જે એનો સ્પર્શ કરે એ વ્યક્તિને લાગે, પણ એ પથ્થરને નહીં ખબર કે હું ગરમ થયો કે ઠંડો થયો, એને એનું અનુભૂતિત્વ નથી। બરાબર? ચાલો, નહીં કે અનુભાવ્ય છે માટે, એટલે અનુભાવ્ય છે માટે એટલે શું છે સમજો। રામાનુજાચાર્યને સિદ્ધ એ કરવું છે કે
અનુભૂતિ પણ ઉપર કહ્યું તેમ અનુભાવ્ય હોઈ શકે, માટે અનુભૂતિ અનુભાવ્ય ન હોવાપણા ઉપર આધાર રાખતું નથી એમ એ નીચેની દલીલથી બતાવે છે. અનુભાવ્ય ન હોવાપણું ગગનપુષ્પ આકાશનું ફૂલમાં છે, છતાં એમાં કાંઈ અનુભૂતિત્વ છે નથી જ. બરાબર, એટલે અનુભાવ્ય ન હોવાપણું ગગનકુસુમમાં છે, બરાબર, છતાંય એમાં કાંઈ અનુભૂતિત્વ છે તો નથી જ એમ. એટલે જેનામાં અનુભૂતિત્વ નથી એનામાં અનુભવ્ય પણ એ નથી બની શકતી. બરાબર, ચાલો. તેમજ અનુભાવ્ય ન હોવાના કારણથી જ અનુભૂતિત્વ આવતું હોય તો અનુભૂતિમાં અનુભૂતિત્વ આવત જ નહીં. ગગનપુષ્પ અનુભવ્ય નથી છતાં એનામાં અનુભૂતિત્વ ક્યાં છે તેમ તમે કહેશો તો કુસુમમાં અનુભૂતિત્વ નથી, તેનું કારણ એ ગગનકુસુમની હયાતી જ નથી, નહીં કે એ અનુભવ્ય નથી. માટે ગગનકુસુમ એટલે શું? આકાશમાં રહેલું ફૂલ. હવે આકાશમાં રહેલું ફૂલ તો આકાશમાં ફૂલ કેવી રીતે રહી શકે? એટલે એ અંબક વાત છે કે આકાશમાં કોઈ ફૂલ હોય. એટલે કોઈ એવું કહે કે ભાઈ ગગનપુષ્પ ગગનપુષ્પ. હવે અલંકારિક ભાષામાં કોઈ કવિ કહે કે ભાઈ આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ. અરે પણ આકાશમાંથી ફૂલની વર્ષા કેવી રીતે થવાની? આકાશમાં થોડા ફૂલ છે. સમજો, આઈડિયા આવે જ તમને? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આકાશ પુષ્પ એટલે કોઈ ગગન પુષ્પ નામનું કોઈ પુષ્પ હોતું નથી, કારણ કે એની હયાતી જ નથી. હવે ગગન પુષ્પની હયાતી નહીં હોય તો એની અનુભૂતિ કેવી રીતે થાય? હવે એની અનુભૂતિ નહીં થાય તો પછી એ અનુભવ્ય વિષય કેવી રીતે બને? અનુભૂતિનો, અનુભવનો. સમજો, એટલે જે વસ્તુ છે એની અનુભૂતિ હોય અને જેની અનુભૂતિ થાય એનું અનુભવ્યપણું થાય. એટલે જે નથી અને તમે માનો હવે દાખલા તરીકે પેલામાં રજ્જુમાં સર્પની ભાંતિ થઈ પેલાને, સમજો, તો એને પહેલાં સર્પની અનુભૂતિ થઈ, તે તો એને ખાલી ભ્રમે કરીને થયેલી ને. સર્પ થોડો હતો, સર્પ હોય, સર્પની હયાતી જ નહીં હતી. સમજો, તો સર્પ દંશ થોડો મારવાનો જ કે સર્પ કંઈ કરવાનો થોડો છે. એ તો એને જે સર્પની અનુભૂતિ ત્યારે થઈ તે તો એનો દ્રષ્ટિદોષ હતો, એ તો એને ભાસ થયેલો. સમજો, વસ્તુતામાં થોડો એ સર્પ હતો. વસ્તુતામાં સર્પ હોય ને કોઈને કરદો હોય તો ખતરનાક. એની હયાતી હોય તો એની અનુભૂતિ થાય અને એનો દોષ હોય તે પણ લાગે પછી કે એ કરી દે તમને તો એની અસર પણ થાય. માણસ મરી પણ જાય ઝેરી સાપ કરી દે તો. પણ એ સાપ હોય જ નહીં, એની હયાતી જ નહીં હોય તો પછી એનો અનુભવ કંઈ થવાનો નથી. અને થાય છે તો એ ફક્ત ને ફક્ત શું છે? આભાસ માત્ર છે, દ્રષ્ટિદોષ છે, વાસ્તવિકતા નથી. એ સમજ પડે છે કે નહીં પડતી? એટલે ગગન પુષ્પની કોઈ વાત કરે કે આકાશમાં રહેલું પુષ્પ એની અનુભૂતિ કરો, પણ ગગન પુષ્પ જેવું કોઈ હોય જ નહીં તો એની અનુભૂતિ કઈ રીતે થવાની? સમજ પડી? ચાલો. રામાનુજાચાર્ય અનુભૂતિને અનુભવ્ય માને છે. સમજો, રામાનુજાચાર્ય શું કહે છે? તમને જે અનુભૂતિ છે એ જ થાય છે, એ જ તમારું અનુભવ્ય એટલે અનુભવનો વિષય થાય છે. અનુભૂતિ નથી થતી તે અનુભવનો વિષય પણ નહીં થતું. બહુ સિમ્પલ વાત છે, એકદમ સિમ્પલ છે. આટલું બધું એ લોકોએ ખેંચ્યું ને, હું કે આટલું ખેંચવાની જરૂર નથી. 4 લાઇનમાં હું લખી દેવાને. આપણી સાદી ભાષામાં લખવાનું હોય કે કહેવાનું હોય, 4 લાઇનમાં લખી દેવું. તમે આઈસ્ક્રીમ ખાધું, ગરમીની સિઝનમાં તમે ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ ખાધું, તમને એની અનુભૂતિ થઈ, તો એ તમને અનુભૂતિ જે આઈસ્ક્રીમ ખાવાની થઈ તો એ જ તમારો અનુભવનો વિષય થયો, તો એ જ તમારા માટે અનુભવ્ય થયું. પણ તમે કોઈ એવા પ્રદેશમાં ગયા કે જ્યાં આઈસ્ક્રીમ નામનો કોઈ પદાર્થ જ નથી, કે તમે જીવનમાં આઈસ્ક્રીમ ચાખ્યું જ નથી, તો તમને એની અનુભૂતિ થવાની છે? નહીં થવાની. હવે એ તમને અનુભૂતિ નહીં થઈ તો એનો અનુભવ પણ થવાનો, એટલે અનુભવનો વિષય પણ એ બનવાનું છે નહીં. તમારા માટે એ અનુભૂતિ થઈ ક્યારે? તમે જ્યારે એને ગ્રહણ કર્યું, અને એ ગ્રહણ કર્યું એટલે જ તમારા માટે એ અનુભવી, એટલે અનુભવનો વિષય પણ થયું. પણ જેને જિંદગીમાં આઈસ્ક્રીમ જોયું નથી કે ખાધું નથી, એના માટે એની અનુભૂતિ પણ નથી અને એના માટે અનુભવનો વિષય પણ નથી. પૂરું થઈ ગયું. આખા ટોપિકમાં આટલું કહેવા માંગે છે. સમજો, એટલે ઘણી વખત એવું હોય કે ઘણા લોકો ઘણી બધી બહુ મોટી મોટી દલીલ કરે, પણ તમારે શાંતિથી એની દલીલ સાંભળવાની. એનો છેલ્લે સારાંશ હોય ને તે ખાલી 3 કે 4 લાઇનનો જ હોય. ઝઘડો લાંબો ચાલે પણ સમય સુધરે ત્યારે પતાવટ થાય ને તો 10 મિનિટમાં થાય. ત્યાં તમને એમ થાય કે આટલા સમય સુધી ઝઘડો કેમ ચાલ્યો? એ તમારા કર્મની કઠણાઈ, એ પ્રારબ્ધમાં લખેલો હોય. પતાવટ થઈ ત્યારે તમને લાગે 10 મિનિટમાં પતી ગયા તો યાર આવું કેવું થયું? ને પૈસા બી આવી જાય, એ પણ તમને કહી દઉં. પતાવટ થાય ને એટલે તરત પૈસા બી આવી જાય તમારા, કારણ કે એ લખાયેલું હોય. સમજો, અને જે ઝઘડો થવાનો હોય એ પણ લખાયેલું હોય, એમાં જેટલું નુકસાન થવાનું હોય એ પણ લખાયેલું હોય, ને તમારું જેટલું લોહી પીવાનું હોય ને તો એ પણ લખાયેલું હોય. બધું લખાયેલું હોય.
તમને કોર્ટ કેસ થાય કે કોઈ શત્રુ પીડા પહોંચાડતો હોય કે બધું હોય ને, બધું નિમિત્ત માત્ર હોય. જ્યારે પતવાનું હોય ત્યારે બધું પતી જાય. તમે કાંઈ એનાથી દૂર ચાલ્યા જાઓ, કાંઈ તમારાથી દૂર ચાલ્યો જાય, કંઈ ને કંઈ એવું થાય ને કે તમને એકદમ સહજતાથી પૂરું થઈ જાય. તમને પછી જીવન એટલું સરળ ને સહજ થઈ જાય ત્યારે તમને એવું લાગે કે આટલું સહજ ને આટલું સરળ હતું એ ટાઈમ પર, તો આટલી બધી મુશ્કેલી કંઈ નહીં પડી. અરે ભાઈ, સમય મુશ્કેલ ચાલતો હતો. વ્યક્તિ તો ખાલી નિમિત્ત માત્ર હતા કે જે વ્યક્તિ થકી તમે દુઃખી થતા હતા, પણ તમારો સમય ખરાબ ચાલતો હતો. અત્યારે જેમ હીરા બજારનો સમય ખરાબ ચાલે છે એ પ્રમાણે ભાઈ સમય ખરાબ ચાલે છે. એમાં પોતાની જાતને દોષ દેવાનો કે ઘરમાં ઝઘડો કરવાનો કે છોકરાને મારવાનો કે બાયરી જોડે લડવાનો કોઈ મતલબ જ નથી. એ તો બુદ્ધિનું દેવાળું છે, સમજો. પણ લોકો એવું જ કરતા હશે, એ મને કોન્ફિડન્સ છે પૂરેપૂરો. આપણે ઘણી વખત શું કરીએ કે સમય ખરાબ ચાલતો હોય ને તો પોતાને દોષ દઈએ, પારકાને દોષ દઈએ, છેલ્લે પોતાના એકદમ નજીકના હોય ને એને જ દોષ દઈએ કે જે આપણું ખરાબ વિચારતા નહીં હોય, આપણું સારું જ વિચારતા હોય, તો પણ આપણે એને દોષ દઈ બેસીએ કે આને લીધે મારું બગડી રહેલું છે, કે આ મારું નહીં કરતો, આ આમ કરતે તો પેલું થઈ જાત, આ પેલું કરતે તો પેલું થઈ જાત. એકચ્યુઅલી એવું કંઈ હોય નહીં, એ આપણી કઠણાઈ હોય, એ કર્મની કઠણાઈ હોય. એમાં બાપા કહે ને બધી કર્મની કઠણાઈ છે. સમય સુધરે ને ત્યારે બધું લાઈન પર આવી જાય. એટલે સમય ખરાબ થાય ને તો જીભ ઉપર તાળું મારી દેવાનું પહેલાં, અને માથા ઉપર બરફની લાદી આવે ને એ મૂકી દેવાની. ઘણી વખત શું હોય, સમયનું ઉલ્લંઘન આપણે નહીં કરી શકીએ, પણ આપણે ઊભા રહી જવાનું, સમય આપણું ઉલ્લંઘન કરીને નીકળી જાય, કારણ કે એ તો જવાનો જ છે, સમજો. બરાબર. પણ પછી આપણે એમ કહીએ કે ના, હું એને તલવાર મારને જીતી જાઉં, કાપી નાખું, મારી નાખું, કંઈ નહીં થાય. હવામાં તલવાર ચડાવો તો કોને વાગવાની છે? કોઈને વાગે નહીં, પણ છેલ્લે છટકે તો આપણા પગમાં પડે ને તો આપણે જ વાગે. બાકી હવામાં ચલાવો તો કોઈને વાગવાની નથી. એટલે એ તલવાર ચલાવવાથી કોઈ ફાયદો જ નથી. શાંતિથી બેસી જવાનું, ભગવાનનું ભજન કરો ને ઠંડા થાવ. સમય સુધરશે તો બધું સુધરી જશે. બરાબર. ચાલો, એટલે તમે કહેશો કે અનુભૂતિત્વ નથી, તેનું કારણ કે ગગન પુષ્પની હયાતી જ નથી, નહીં કે અનુભવ્ય નથી માટે. પણ એમ કહેતા હો તો તમે પણ સ્વીકારો છો ઘટાદીમાં અનુભૂતિત્વ નથી, તેનું કારણ કે ઘટાદીનું અજ્ઞાન સાથે વિરોધિત્વ નથી, નહીં કે અનુભવ્ય છે માટે. એટલે શું કહ્યું? ઘટાદીમાં અનુભૂતિત્વ નથી, એમાં શું કહ્યું તે આપણે સમજી લઈએ. વિવાદનો પ્રશ્ન આ છે, ઘટાદીમાં અનુભૂતિત્વ નથી, તેનું કારણ શું? આના ઉત્તરમાં કહે છે અનુભૂતિ અનુભવ્ય હોવા ન હોવાનો મુદ્દો નથી. અનુભવ્ય ન હોવાથી તે આવતું નથી. ગગન કુસુમ અનુભવ્ય નથી, છતાં તેમાં અનુભૂતિત્વ ક્યાં છે? આમ અનુભવ્ય હોવાથી અનુભૂતિત્વ જતું રહેતું પણ નથી, માટે અનુભૂતિને અનુભવ્ય માનવામાં બાદ નથી. એટલે ટૂંકમાં છેલ્લે આ જ કહી છે જે મેં તમને કહ્યું તે પ્રમાણે, જેની અનુભૂતિ થાય એ જ અનુભવ થાય, એનો જ અનુભવ થાય, એટલે અનુભવનો વિષય બને. જેની અનુભૂતિ થાય એ જ અનુભવ્ય બને, જેની અનુભૂતિ નહીં થાય તે અનુભવ્ય ન બને. હું અત્યારે હીરા બજારમાં મંદિર છે એના વિશે બોલી ગયો, પણ હીરા બજારમાં મંદિરથી લોકોના ઘરમાં શું પરિસ્થિતિ હશે એ મને ખબર પડે ખરી, સમજ પડે ખરી, પણ એનું મારા દિલથી જે પ્રમાણે એનો અનુભવ કરવો જોઈએ મને નહીં થયો. સમજો, આઈડિયા આવે છે કે એને જે કષ્ટ પડતું હોય એ જ જાણતો હોય, કારણ કે એની અનુભૂતિ એને જ થાય છે. જે બૈરી છોકરાવાળો માણસ હોય, છોકરાઓની ફી ભરવાની હોય, ઘર ચલાવવાનું હોય, જે કંઈ ખર્ચા હોય એ તો ફિક્સ હોય છે ને, તો એની અનુભૂતિ એને જ થતી હોય ને એના માટે એ અનુભવનો વિષય હોય. હવે એને એના અનુભવથી શીખવાનું છે કે દર 2-5 વર્ષે આવી હીરા બજારમાં ખતરનાક મંદી આવે છે, તો જ્યારે તેજી હોય ત્યારે મારે એક મંદીના સમય માટે પૈસા થોડાક રાખી મૂકવાના, નહીં કે મોટા મોટા ઘોડા લઈને પછી એના લોનના હપ્તા ભરવાના. સમજો, આપણે ભૂલ શું કરીએ, જ્યારે કોઈ કામ આપણું બહુ કોઈ સારું કામ ચાલતું હોય ને તો આપણે એવું લાગે કે આ કાયમ માટે ચાલશે, એટલે આપણે એની ઉપર બીજું જોખમ લઈ લઈએ. હવે અત્યારે દાખલા તરીકે શેર બજાર બહુ જોરમાં ચાલે છે, બરાબર? તો જેટલા શેર બજાર વિશે બોલનારા છે, જનારા છે, તે બધાને પેલા બોલનારા છે ને તે બધા એવું થસાવવા માંગે છે કે આ શેર બજાર આખી જિંદગી ચાલશે, SIP લઈ લો, આ કરો, પેલું કરો. સોનું અત્યારે બહુ જોરમાં ચાલે છે, એટલે બધાને એવું જ છે કે સોનું કાયમ માટે જોરમાં ચાલશે, બરાબર? પણ એ અત્યારે ચાલે છે એટલે તમને એવું લાગે કે આ તો અટકવાનું જ નથી, કારણ કે તમારા હાથમાં નહીં આવ્યું એટલે તમને એવું લાગે કે હવે આ નહીં અટકે. પણ જે દિવસ એ પછડાશે ને એવું પછડાશે. જય સ્વામિનારાયણ. આઈડિયા આવે જ તમને હું જે કહું તે
એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે જેની અનુભૂતિ જેને થાય એને જ થાય. બીજા માટે અનુભવ પેલો કહે તો અનુભવનો વિષય બને, પણ અનુભૂતિ તો પહેલાંની એટલે પહેલાંની, સુખ કે દુઃખની બંનેની. જો ભૂખ તમને લાગી હોય ને તો તમને જે ભૂખ લાગેલી છે ને એની અનુભૂતિ તમને જ થાય. હવે ઘરે જઈને જમવું પડે, તમે મને એટલું કહ્યું કે ભૂખ લાગી તો મને એ ખબર પડે કે આ ભાઈને ભૂખ લાગી છે, પણ ભૂખની જે ફિલિંગ છે તો તમને જ આવે. સમજ પડી? એટલે જે અનુભૂતિ છે તે જ અનુભવીએ છે, એટલે અનુભવનો વિષય બને છે. અનુભૂતિ જેની નથી થતી એ અનુભવ્ય બનતું જ નથી. એટલે ગગન પુષ્પ જે છે એની અનુભૂતિ નહીં થતી કારણ કે એની હયાતી નથી, તો એ અનુભવ્ય કઈ રીતે બને? સમજો. કારણ કે આકાશમાં પુષ્પ એવું કંઈ હોતું જ નથી ને. ગગન પુષ્પ કોઈ દિવસ આપણે જીવનમાં જોયું છે કે આકાશમાં કોઈ પુષ્પ ઉગે? પુષ્પ કાં ઉગે? જમીન પર જ ઉગે ને. બરાબર? ચાલો. અત્રે શંકા થશે કે અનુભૂતિને અનુભવ્ય માનીએ તો ઘટની માફક અનુભૂતિને અજ્ઞાન સાથે અવિરોધિત્વ પ્રાપ્ત થાય. આનો ઉત્તર કે અનુભૂતિને અનુભવ્ય નહીં માનો તો પણ ગગન પુષ્પની માફક એને અજ્ઞાન સાથે અવિરોધિત્વ તો પ્રાપ્ત થશે જ. બરાબર? એટલે અનુભૂતિને આ અનુભૂતિનો સ્વભાવ અજ્ઞાન સાથે વિરોધ તે ઘટને નથી, અનુભૂતિને છે. બરાબર? ઓકે. આ અનુભૂતિનો સ્વભાવ અજ્ઞાન સાથે વિરોધ તે ઘટને નથી પણ અનુભૂતિને છે. ઓકે. અજ્ઞાન સાથે વિરોધ. હવે સમજો અનુભૂતિ ક્યારે થાય? જો જેનું જે વિષયનું જ્ઞાન હોય ત્યારે એની અનુભૂતિ થાય ને. દાખલા તરીકે તમને કોઈ વિષયનું જ્ઞાન થયું તો એ વિષય સુખવાળો છે કે દુઃખવાળો છે એ તમને જ્ઞાન થયું ત્યારે ખબર પડે, તો એની અનુભૂતિ થઈ. સમજો? આઈડિયા આવે છે? હવે એ વિષયનું જ્ઞાન જ તમને કોઈને નહીં થતું કે સુખવાળો છે કે દુઃખવાળો છે. હવે નાનો છોકરો હોય, 5 વર્ષનો છોકરો, એને હીરા બજારમાં મંડી જોડે શું લેવા દેવા? એ તો એના ટાઈમ પર દૂધ માંગવાનો તે માંગવાનો જ છે. ભાઈ તમે એને કહો હીરા બજારમાં મંડી છે હમણાં દૂધ નહીં મળે, તો એ થોડો માનવાનો છે. મારી વાત સમજો તમે? એટલે અનુભૂતિ જે છે ને એને લેવા દેવા કોની જોડે છે? જ્ઞાન જોડે છે. સમજો? જેને જ્ઞાન છે એને અનુભૂતિ થાય છે, જેને જ્ઞાન નથી એને અનુભૂતિ થતી જ નથી. આઈડિયા આવે છે? કે ભાઈ જો આપણો ફ્રેન્ડ છે, આ નવસારીથી લાવેલા આપણે કાન પકડીને હાઈવે પરથી જતો હતો ને, હાઈવે પરથી જતો હતો. મેં કહું કાં ચાલ્યો? એ કંઈક અંદર જંગલમાં. હું ચાલ રામપુરા જઈએ. તો આવી ગયો અહીંયા બેહાડી દીધો એને. બરાબર? આમ કાન પકડાય એટલે આવી ગયો. ચાલો. અનુભૂતિને અનુભવ્ય માનતા અનુભૂતિની સ્વભાવહાની એટલે અજ્ઞાન સાથે વિરોધનો અભાવ. તો જે અનિષ્ટ પ્રસંગ ઉપજે છે એમ કહો છો તેમ તો તે જ પ્રસંગ અનુભૂતિને અનુભવ્ય ન માનવાથી પણ ઉપજે છે. એકમાં ઘટ દ્રષ્ટાંત છે તો બીજામાં ગગન કુસુમ દ્રષ્ટાંત છે. કહેવાનો મતલબ શું છે? કે ભાઈ અનુભૂતિ જે છે તે અનુભવ્ય હોય, બાકી બીજા કોઈ કારણ છે નહીં. તમે એને આમ બીજી રીતે કંઈ પણ કહેવા જાવ તો ગગન પુષ્પ લેવું તો એની હયાતી નથી. અને પેલામાં તમે જે બીજું કયું ઉદાહરણ એને આપ્યું? ઘટ. તો ઘટ કેવું છે? જળ પદાર્થ છે. હવે જળ પદાર્થની બી શું અનુભૂતિ હોય? જળ પદાર્થને કોઈ અનુભૂતિ નહીં હોય. અને ગગન પુષ્પ છે એની હયાતી નથી. એટલે કહેવાનો મતલબ શું છે? આત્મા જે છે, જે ચેતન પદાર્થ છે, જેનામાં જ્ઞાન રહેવું છે, એને જ અનુભૂતિ થઈ શકે. જળને કોઈ અનુભૂતિ નહીં થતી. જળ દ્વારા ચેતનને અનુભૂતિ થાય. પથ્થર જોડે આપણો પગ અથડાય તો કોને વાગે? આપણે વાગે. પથ્થરને થોડી એની અનુભૂતિ થાય. પથ્થર થોડો એમ કે બહુ જોરમાં આવી ગયો સુનિલનો પગ. સુનિલ કે રાંડવા તું કઈ અહીંયા વચ્ચે આવ્યો? આખી દુનિયા તો વચ્ચે, તું બી વચ્ચે આવી ગયો. બરાબર? આઈડિયા આવે જ? હું તમને જે કહું તે બરાબર બાઉન્સર નહીં જતા ને. સમજો? પથ્થર જોડે હું શું કહું? પથ્થર જોડે માથું અભાડે, ગમે એટલો સારો પથ્થર હોય કે ગમે એટલો મોંઘો પથ્થર હોય, તમે પથ્થર જોડે માથું અભાડ્યું, વાગે કોને? માથાને. તો અનુભૂતિ દુઃખની કોને થાય? આપણે થાય. પથ્થરમાંથી કદાચ કાંકરી તૂટી બી ગઈ, એની આગળની ધાર તૂટી ગઈ, તો પથ્થરને એનું દુઃખ થવાનું છે? કેમ? એ જળ છે એટલે એને એની અનુભૂતિ નહીં થાય. એટલે ઘટ જે પદાર્થ જે છે એનામાં અનુભૂતિ નહીં રહી. સમજો? જળ પદાર્થ જે છે એનામાં અનુભૂતિ નથી રહી કારણ કે એને કોઈ વિષયનું જ્ઞાન નહીં થતું. અને જે પદાર્થની હયાતી નથી, એટલે ગગન પુષ્પ, આકાશમાં રહેલું પુષ્પ, એવું કોઈ કહે તો આકાશમાં કોઈ દિવસ પુષ્પ થાય ખરું? એટલે જેની હયાતી નથી એની અનુભૂતિ નથી. હવે જેની અનુભૂતિ નથી એ અનુભવી, એટલે અનુભવનો વિષય કાથી બને? એટલે રામાનુજાચાર્યએ અહીંયા ચોખ્ખું કહી દીધું કે ભાઈ અનુભૂતિની તમે જે વાત કરો છો તે અનુભૂતિ ફક્ત આત્મામાં સંભવે
કાં પરમાત્મામાં સંભવે, આપણી ભાષામાં જળ હોય તેમાંની પણ ચેતનમાં જ સંભવે, અને જે અનુભૂતિ હોય તે જ અનુભાવીએ એટલે અનુભવનો વિષય બને. એટલે આ બધું શક્ય કોનામાં છે? આત્માને જ શક્ય છે, ચેતનને શક્ય છે, બાકી બીજા કોઈ જળને શક્ય નથી. માટે અનુભાવ્ય થવાથી અનુભૂતિત્વ જતું રહે છે એમ કહેવું તે તો હાસ્ય ઉપજાવે એવું છે. બરાબર? એટલે જે અદ્વૈતીઓ એમ કહે છે, હવે અદ્વૈતીઓ આવું કેમ કહે છે તે સમજો કે અનુભૂતિ જે છે તે અનુભવ્ય નથી બનતી એવું અદ્વૈતીઓ કેમ કહે છે? ચાલો બોલો, કોઈ જવાબ આપો. બે પણાને સ્વીકારતા નથી. તમે બે પણું શું થયું મને પહેલાં સમજાવો. તમે લાઈન બરાબર પકડી છે, અહીં મસ્ત છે, તમે તમારા કેલિબર પ્રમાણે લાઈન મસ્ત પકડી છે. હું તમને તાળી પાડવાની ઈચ્છા થાય છે, પણ જવાબ બરાબર આપજો. એ લોકો અનુભૂતિને અનુભવ્ય નથી માનતા. અનુભવ્ય એટલે અનુભવનો વિષય. કોણ નહીં માનતા? અદ્વૈતીઓ. અને રામાનુજાચાર્યએ એવું અહીંયા સિદ્ધ કરી નાખ્યું. છેલ્લા 5 દિવસથી આપણે 4-5 દિવસથી ચલાવીએ છીએ કે ભાઈ અનુભૂતિ જે છે તે જ અનુભવનો વિષય બને છે. અનુભૂતિ વગર અનુભવ શક્ય જ નથી. એટલે અનુભવનો વિષય એટલે અનુભાવ્ય. બરાબર? અને એ ફક્ત ને ફક્ત કોને અનુભૂતિ થાય છે? આત્માને અનુભૂતિ થાય છે એવું કહી દીધું હમણાં તો ચોખ્ખું. બરાબર? તો અદ્વૈતીઓ જે એમ કહે છે કે ભાઈ અનુભૂતિ હોઈ શકે પણ એ અનુભાવ્ય એટલે અનુભવનો વિષય ન બને એવું કેમ કહે છે? એ મેં તમને સવાલ પૂછ્યો, જવાબ આપો. હવે તો આત્મા તત્વને સ્વતંત્ર સ્વીકારે છે, એમાં બીજા પરમાત્માનો સ્વીકાર બે તત્વનો સ્વીકાર નથી કરતા. જ્ઞાન એ જ આત્મા, આત્મા એ જ જ્ઞાન એવું કહેવા માગે છે. પરિણામે એ જે જ્ઞાન વિષય છે આત્માનો એને સ્વીકાર નથી કરતા, એ આત્માનો સ્વીકાર કરે. બહુ બરાબર જવાબ આવ્યો. અહીંયા બેઠેલા બીજા ભાગ્યે જ કોઈ માણસ આટલો પરફેક્ટ જવાબ આપી શકે. સમજો, બહુ પરફેક્ટલી જવાબ આપ્યો. એક ભૂલ વ્યાકરણની થયેલી છે એમનામાં, પણ જવાબ બરાબર છે. કારણ કે એ ભૂલ શું થઈ તે તો અહીંયા બેઠેલા બીજાને પણ નહીં ખબર હશે. એ હું ચેલેન્જ જોડે કહું, એ મારી ચેલેન્જ છે. બરાબર? એમણે જે કહ્યું એકદમ પરફેક્ટ વાત છે. અદ્વૈતીઓ બ્રહ્મ જે છે એને જ પોતે પોતાની અનુભૂતિ થાય છે, અને એ અનુભૂતિ થાય છે એટલે એ બ્રહ્મ જે છે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે. એ પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન, એને જ અનુભૂતિ, એને જ એ લોકો સત માને છે ને એને એ લોકો સ્વયં પ્રકાશ માને છે. પણ જેમ આપણે વિશિષ્ટતા દ્વૈતીઓ જ્ઞાન પ્રકરણની અંદર 3ને માનીએ છીએ. એક તો જ્ઞાન જેને થાય તે જ્ઞાતાને, જ્ઞેય એટલે એનો વિષય જે હોવો જોઈએ તે, જ્ઞાનનો વિષય તો કોઈ હોવો જોઈએ એટલે જ્ઞેય, અને જે થાય તે જ્ઞાન એટલે જે જાણ પણ જોઈએ તે. કાન આગળ નહીં રાખો, તમે જ આગળ આવી જાઓ. કાન આગળ રાખવાથી કંઈ થવાનું નથી. તમે જ આગળ આવી જાઓ, શરમ નહીં રાખો. કંઈ ખબર નહીં પડશે, ઘરે જશો પછી ને સાંભળશો તો પણ નહીં ખબર પડશે. સમજવાનું છે તો અહીંયા જ સમજવાનું છે. સમજો. હવે અદ્વૈતીઓને પ્રોબ્લેમ શું છે એ તમે સમજી જાઓ. પહેલાં અદ્વૈતીઓનો પ્રોબ્લેમ સમજો. હંમેશા કોઈ પણ જગ્યા પર બેસો ને તો સામેવાળો લડે ને, બહુ લડે તો આપણે શાંત થઈ જવાનું. એનું લડાઈનું કારણ શોધી નાખો કે આ લડે કેમ છે, આને દુખે શું છે એ જોઈ લો, અને પેટમાં શું દુખ્યું છે એ જોઈ લો, એટલે પછી એનો ઈલાજ મળી જાય તમને. બરાબર? અદ્વૈતીઓનો પ્રોબ્લેમ એક જ છે કે એ લોકોએ અનુભૂતિને જ્ઞાન માને છે, જ્ઞાન એ જ અનુભૂતિ, અનુભૂતિ એ જ્ઞાન, અને એ સત છે, અને બ્રહ્મને વિશે જ આ બધું માને છે એ લોકો. હવે સમજો, આપણે જેમ જ્ઞાન માટે જ્ઞેય એટલે એનો જે વિષય જે છે તે વિષય તો બધા અલગ અલગ પ્રકારના હોય. જ્ઞાન એટલે તો જાણવું, પણ એ જ્ઞાનના વિષય બધા અલગ અલગ હોય. હવે જે વિષય જે અલગ અલગ હોય, અને એ વિષય જે હોય એ વિષયને જાણનારો બીજો કોઈ કોણ હોય? જ્ઞાતા હોય. તો એ જ્ઞાતા એ અલગ અલગ વિષયને જાણે, તો એ જે વિષયને જાણે એ જ્ઞાતા, તે બધા વિષય એના માટે અનુભાવ્ય થાય, એના અનુભવમાં આવે તો. સમજ પડી? પહેલાં એના માટે અનુભૂતિ થાય અને પછી એના માટે શું બને? અનુભાવ્ય બને. હવે જેની એને અનુભૂતિ થયું હોય તે જ બધા વિષય એના માટે, એટલે એ જ અનુભવના વિષય બને, એટલે એ જ બધા અનુભાવ્ય થાય. અનુભાવ્ય શબ્દ બહુ મોટો લાગે તમને. અનુભાવ્ય એટલે શું? અનુભાવ્ય એટલે અનુભવનો વિષય. એ અનુભાવ્ય જે અનુભૂતિ છે એ જ અનુભવનો વિષય બને, અને જે અનુભવનો વિષય છે એને ટૂંકમાં શબ્દ નાઉન એનું શું છે? અનુભાવ્ય છે.
હવે વિશિષ્ટા દ્વૈતીઓ જ આ વ્યવહારને સ્વીકારે છે કે ભાઈ આત્મા પોતે એકલો બેઠો શાંતિથી. હવે એને જે અલગ અલગ પ્રકારના વિષયો જે ગ્રહણ કરે છે એ વિષય જે છે તે બધા અનુભવ્ય એના માટે થાય છે. એ વિષયોને રામાનુજાચાર્ય એ કરે છે, સ્વીકારે છે કે ભાઈ એ વિષયો તો ઘણા બધા હોઈ શકે છે અને એ પ્રમાણે એ આત્માને થતી અનુભૂતિ પણ કેવી હોય છે, ઘણા બધા પ્રકારની હોઈ શકે છે, સુખની, દુઃખની, હસવાની, જે કંઈ હોય તે પ્રમાણે. સમજો, એટલે આત્મા પોતે જે છે એ જ્ઞાનનો વિરોધી તો અજ્ઞાનનો વિરોધી તો છે જ. કારણ કે જો પહેલી વસ્તુ એ વિષયને જાણવા માટે પહેલાં તો સામે જે જ્ઞાતા જે છે ને તે ચેતન હોવો જોઈએ. એ શરત છે, યાદ રાખજો. આ બધી વાત કોઈ પુસ્તકમાં નહીં લખી, આ તો આમાંથી આપણે ધીરે ધીરે અહીંયા બેઠા બેઠા શીખ્યા. મેં તમને શું કહ્યું, મારી સ્કૂલ તમે કહું કે મારી કોલેજ જે કહું ને તે આ ખુરશી જ છે. હું અહીંયા બેઠો બેઠો જ બધું શીખું છું. પહેલી શરત જ એની એ છે કે એ ચેતન હોવું જોઈએ, તો જ એને જ્ઞાન થાય. કારણ કે જગતમાં જ્ઞાન કોને થાય છે? ચેતનને થાય છે. તો ચેતન કોણ કોણ છે? જીવ અને પરમાત્મા. પરમાત્મા તો કેવા સર્વજ્ઞ સર્વવિદ છે, એમને તો બધી ખબર જ છે. આપણે અલ્પજ્ઞ છે. હવે પરમાત્મા તો દરેક વિષય પરમાત્મા માટે તો સર્વગ્રાહ્ય છે અને દરેક વિષયનું એમને તો જ્ઞાન છે જ. પણ આપણા માટે જે વિષય નવો હોય એનું જ્ઞાન આપણે પહેલાં હોતું નથી. કારણ કે જ્ઞાન તો અંદરથી થાય, પણ આપણે એ વિષયને ત્યારે પહેલાં જાણતા હોતા નથી. પણ પછી જેમ જેમ એ આપણા જ્ઞાનની ત્રિજ્યાની અંદર આવે, ઇન્દ્રિયોની જ્ઞાન માર્ગની અંદર, તેમ તેમ આપણે એને જાણતા જઈએ. હવે સમજવા જેવું છે, તમે આઈસ્ક્રીમ ખાઓ ઉનાળાની ગરમીની અંદર, તો એ આઈસ્ક્રીમ ખાવાથી જે ઠંડી ઠંડી અનુભૂતિ થાય તે તમને આત્મા છે એટલે તમને જ થાય. તમારા હાથમાંથી એ ઠંડા ઠંડા આઈસ્ક્રીમનો કપ કોઈએ ભર ગરમીની અંદર આમ કરીને ઠોકર મારીને ફેંકી દીધો અને નીચે ગરમ ગરમ પથ્થર છે ને એ પથ્થર પર આઈસ્ક્રીમ પડ્યું, તો એ આઈસ્ક્રીમ તમને પથ્થર તમને થેન્ક યુ વેરી મચ કહેવાનો નથી કે મને મસ્ત ઠંડુ ઠંડુ લાગ્યું, મજા આવી ગઈ. સમજો, ઠંડુ તો એને લાગ્યું જ છે, પણ એનામાં એ અનુભૂતિત્વ છે? એનામાં અનુભૂતિત્વ છે? કેમ નથી એનામાં અનુભૂતિત્વ? એ જડ છે, એ ઘટાડી પદાર્થ છે, એટલે એનામાં અનુભૂતિત્વ નથી. એટલે રામાનુજાચાર્યએ જ્ઞાનમાં પહેલી આ વાત સિદ્ધ કરી નાખી, ભાઈ જ્ઞાતા હોવો જરૂરી છે. અને જે જ્ઞાતા છે તે કોણ હોઈ શકે? ચેતન જ હોય. પહેલી શરત આ છે. બીજું, એ એક જ્ઞાતા માટે જીવનભર કે જે કોઈ હોય તે બધા વિષયો અલગ અલગ હોઈ શકે. હવે જેટલા વિષયો હોય તે બધા એના વિષયો કેવા અનુભવ્ય બને એ પ્રમાણે જેવી એની અનુભૂતિ એટલે એના વિષય અલગ અલગ. હવે સમજો, એક વિષય એણે ગ્રહણ કર્યો, સમજજો, તો એના માટે અનુભવ બન્યો. જ્યારે એ બીજો વિષય ગ્રહણ કરે તો કદાચ એવું બને કે પેલી પહેલી અનુભૂતિ એને થઈ તે બીજા વિષય માટે શું બને? એનું કારણ, એનો પણ વિષય બની શકે. તમે દાખલા તરીકે બેંકમાં કામ કરો છો તો તમારા ઘણા ફોર્મ એવા હશે કે જેમાં ઘણી બધી જે રજૂઆત કરવાની અંદર લખેલી હશે તે કોમન હશે અને તમને હવે મોડો થઈ ગયો હશે. કોઈ પૂછે કે પેલા ફોર્મમાં તો કે આમાં આમ લખવાનું ને આમાં આમ લખવાનું ને આમાં આમ લખવાનું, તમને એ બધું ખબર પડી ગઈ. કેમ? કારણ કે એ વિષયથી તમે પરિચિત થઈ ગયા. પણ તમે જ્યારે પહેલી વખત ગયેલા કે બીજી વખત ગયેલા ત્યારે તમારે શું બીજા જે કોઈ સિનિયરો એને પૂછ્યું હશે, એટલે પરંપરાગત રીતે તમને એ જ્ઞાન પ્રાપ્ત થયું. પહેલાં ન ખબર હતી, પણ હવે બધી ખબર પડી ગઈ. જ્ઞાન તમને અંદરથી જ થાય છે, સમજો. પણ વિષય બદલાતા જાય છે અને એ વિષય જેમ જેમ બદલાતા જાય છે અને તમારી જ્ઞાનની ત્રિજ્યામાં આવતા જાય છે તેમ તેમ તમે ઓકે જાણું છું, ઓકે જાણું છું. પણ એ જાણું છું એ કહેનારો કોણ? તમારો જીવ પોતે. બરાબર? હવે તમે સમજો, તમે જે ટેબલ પર બેસીને એ કામ કરો છો કે જે કોમ્પ્યુટરમાં એ કામ કરો છો, તે કોમ્પ્યુટર ખાલી આંકડા આપે છે, પણ એ કોમ્પ્યુટર કોઈ દિવસ એવું નહીં બોલતું કે હું જાણું છું, કે એ ટેબલ પણ એવું નહીં બોલતું જેની પર તમે લખો છો કે હું જાણું છું. જાણનારો કોણ? તમારો જીવ પોતે છે. રામાનુજાચાર્ય અહીંયા બહુ સરસ સાબિત કરેલું છે કે ભાઈ એ અનુભૂતિ જે છે તે ફક્ત કોને થાય છે? આત્માને જ થાય છે, ચેતનને જ થાય. જળને અનુભૂતિ થતી નથી. અને જે અનુભૂતિ છે તે જ અનુભવ્ય છે, એટલે અનુભવનો વિષય બને છે, બીજું કંઈ થતું નથી. હવે કોઈને આ મુદ્દા પર કંઈ પૂછવું હોય તો પૂછી શકે છે. કોઈને પૂછવું છે? હવે આમાં બે નિષ્કર્ષ નીકળે. કયા બે નિષ્કર્ષ નીકળે?
કાં તમને બધી સમજણ પડી ગઈ છે, કાં તમને કંઈ પણ સમજણ પડી નથી. કારણ કે આ બે પરિસ્થિતિમાં જ તમારી પાસે કોઈ સવાલ હોય નહીં. બરાબર? માસ્તર શું પૂછે? ઇઝ ઇટ ક્લિયર ઓર ક્લિયર્ડ? ક્લિયર એટલે સમજી ગયા ને ક્લિયર્ડ એટલે બધું જય સ્વામિનારાયણ સાફ થઈ ગયું, ભૂસાઈ ગયું. તમે ઊભા થાવ તો આમ ખંખેરીને ઊભા થાવ જ ને. કારણ કે આ ટોપિક એવો છે, આ ટોપિક જ એવો છે, તમને સંતોષ થવાનો જ નથી. તમે ઊભા થશો અને પાછા 6 મહિના પછી આજ વાંચશો ને, અસુર આ તો બહુ અઘરું લાગે છે. અરે ભાઈ એ ટોપિક જ એવો છે, આપણો રોજનો રૂટીન વિષય નથી. એટલે તમને પૂછું છું કે કંઈ પૂછવું હોય તો પૂછી લેજો, બરાબર? નહીં તો પછી આપણે આગળ વધીએ. ચાલો. એટલે માટે અનુભવ્ય થવાથી અનુભૂતિત્વ જતી રહે છે એવું કહેવું તો હાસ્ય ઉપજાવે એવું છે. એવું રામાનુજાચાર્યએ કહી દીધું કે ભાઈ તમે જે એવું કહો છો કે જે અનુભવ્ય થાય એ અનુભૂતિ ન થઈ શકે, એટલે જે અનુભવનો વિષય બને. કારણ કે વિષય તો એ લોકો સ્વીકારે જ નહીં ને. વિષય સ્વીકારે તો આખું અદ્વૈત વેદાંત શું થઈ જાય? ફેલ થઈ જાય. એટલે એ લોકો વિષય તો સ્વીકારે જ નહીં, બરાબર? એટલે એ લોકો વિષય સ્વીકારતા નથી. એટલે રામાનુજાચાર્યએ કહ્યું ભાઈ એ વાત તો તમારી હાસ્યાસ્પદ અમને લાગે છે, કારણ કે જ્ઞાનનો વિષય હોય તો એનું જ્ઞાન થાય. વિષય વગર તો જ્ઞાન કંઈ અધર પધર થોડું હોય. રૂતે જ્ઞાનનમ મુક્તિ, મુક્તાનંદ સ્વામીનો સવાલ. કયું વચનામૃત લોયાનું 7મું. તો ભગવાને શું કહ્યું? ભાઈ કયા જ્ઞાનથી મોક્ષ થાય? જ્ઞાન તો શાસ્ત્રોમાં જગતમાં કેટલા ઘણા બધા પ્રકારના કયા છે. એટલે પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું, શું જવાબ આપ્યો? જ્ઞાન કોનું? પરમાત્મા સંબંધી, એ પણ કેવું? પ્રત્યક્ષ, એ પણ કેવું? અનુભવ સિદ્ધ. તો ભગવાન કહે કે ભાઈ અનુભવ સિદ્ધ એ કેવી રીતે? તો પહેલાં એ જ્ઞાન કેમાં થાય? પછી એ જ્ઞાન કેમાં થાય? અંતઃકરણમાં. ને પછી એ જ્ઞાન કેમાં જાય? જીવમાં જાય. તો એ જીવમાં જે જ્ઞાન થાય કોના સંબંધી? પરમાત્મા સંબંધી. તો એ જ્ઞાન થાય ત્યારે શું સમજવું? હવે મારા માથે જન્મ મરણ નથી. નહીં તો ત્યાં સુધી શું છે? જન્મ મરણની તલવાર લટકી રહેલી છે. હવે હું નહીં કહેતો, સ્વામિનારાયણ ભગવાન કહે છે, બરાબર? એટલે મારી સામે નહીં જોતા ભાઈ, બરાબર? એટલે જ્ઞાનના વિષય ભલે અલગ અલગ હોય, પણ એ વિષય ફક્ત પરમાત્મા સંબંધી હોય. બાકી બીજો તમે ચેમ્પિયન ઓફ દુનિયાની કોઈ પણ પોલિટિક્સ પર વાત કરો, ક્રિકેટ પર વાત કરો, નેતાઓ પર વાત કરો, પણ એનાથી કંઈ મોક્ષ થતો નથી. પરમાત્મા વિષય પર તમે જો ચર્ચા વિચારના એના ગુણનું કીર્તન કરતા હો અને અંતકારે સ્ફુરી આવે તો તમારો મોક્ષ થઈ જાય, બરાબર? 4થે 8મે ને 12મે કેતુ હોવો જોઈએ તો કામ થઈ જાય. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત ને? બરાબર. ચાલો, ઓકે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. હવે સાંભળો, અનુભૂતિ અનિત્ય એનો પ્રાગ ભાવ. પ્રાગ ભાવ એટલે ખબર ને તમને? પ્રાગ ભાવ એટલે આપણે શું કહીએ? આમ જાણપણું, જાણપણું. પ્રાગ ભાવ એટલે ચાલો બરાબર શબ્દ પકડો. આનું પ્રકાશિત થવું તે કે જાણપણું આપણે જે કહીએ ને, કેવી રીતે છે? તો આમ મારી સામે નહીં જો, ધીરે ધીરે ચાલશે એટલે ધીરે ધીરે. આ પેલો કેટલો અઘરો ટોપિક હતો, ધીરે ધીરે ચાલ્યા તો ખબર પડી ગઈ ને, આ પણ ખબર પડશે. ખાંબા. વળી એમ કહેવામાં આવ્યું કે અનુભૂતિ સ્વતઃ સિદ્ધ છે, બરાબર? ચાલો જુઓ પાના નંબર 111 ઉપર. સ્વતઃ સિદ્ધ છે એટલે કેવું છે કે ભાઈ અનુભૂતિ જે થાય છે તે પોતે પોતાને જ થાય છે. તે તો પોતે પોતાને જ થાય ને. તો આપણે બીજું એવું, તમે આઈસ્ક્રીમ ખાઓ તો એની અનુભૂતિ તો પોતે પોતાને જ થાય ને. તમે દૂધપાક પીઓ તો એની અનુભૂતિ તો પોતે પોતાને થાય ને. તો અનુભૂતિ એ સ્વતઃ સિદ્ધ થઈ ને. હવે તમે આઈસ્ક્રીમ ખાધું તો તમને જે ત્યારે અનુભૂતિ થઈ, તો એ અનુભૂતિને જાણવા માટે તમારે બીજા કોઈની જરૂર નથી. તમે એમ જે ખાઓ ત્યારે આ મજા આવી ગઈ. તમે દૂધપાક પીઓ તો રગે રગમાં કેફ વર્તે. તો તમને અનુભૂતિ જ્યારે થઈ ગઈ તો એ સ્વતઃ સિદ્ધ છે, બરાબર? એના માટે તમને કંઈ બીજાની જણાવવાની જરૂર નથી. તમને કોઈ બીજા વ્યક્તિની થોડી જરૂર પડે છે. તમે પોતે જેને ખાઓ ને તમને પોતાને અનુભૂતિ થઈ જ જાય છે, એટલે એ સ્વતઃ સિદ્ધ છે. અને એને પ્રાગભાવ નથી, તેથી એને ઉત્પત્તિ નથી. એ તો જન્મનો આંધળો બીજા આંધળાને લાકડી આપે એવું છે. આવું કોણ કહે છે? એને ઉત્પત્તિ નથી ને એને એ નથી, બરાબર? આંધળો આંધળાને લાકડી આપે એટલે કેવું ખબર? જગતમાં બધા આંધળા હોય. હવે પેલો કહે કે ચાલ હું પણ આંધળો ને પેલો પણ આંધળો. પેલો કહે હું તને રસ્તો બતાવું, અને પછી બધા આંધળા એકબીજાને રસ્તો બતાવતા બતાવતા આગળ જાય ને પછી છેલ્લે બધા એક પુલ હોય ને પુલની વચ્ચે એક ખાલી જગ્યા હોય ને ખાલી જગ્યા પરથી બધા જય સ્વામી નારાયણ કૂદે અને પડે બધા કાં? પાણીમાં.
હવે રસ્તો તો બધા એકબીજાને બતાવવા ગયેલા, પણ બધા આંધળા હતા એટલે બધા કાં ગયા છેલ્લે? પાણીમાં. સમજી ગયા? એટલે જે જ્ઞાની છે કે જેને જ્ઞાન થયું છે એ તમને એ પરંપરાગત રીતે જ્ઞાન કરાવી શકે, પણ જેને જ્ઞાન નથી તે થોડો જ્ઞાન કરાવવાનું. સમજો, આપણે ભગવાન શ્રી હરિએ કે જે કોઈ ભગવાનના અવતારો અહીંયા થાય છે તે સાધુ સંતોનો મહિમા કેમ ગાય છે કે ભાઈ જે ભગવાનને મળેલા છે, કે જેને ભગવાનનો સાક્ષાત્કાર છે, કે જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય છે, એ તમને નિશ્ચય ભગવાનનો કરાવી શકે ને, પણ જેને નથી એ થોડો કરાવી શકવાનો. તમારી પાસે જે વસ્તુ છે તે જ તમે બીજાને આપી શકો. સમજો, તમારી પાસે ભગવાન સંબંધી જ્ઞાન છે તો તમે બીજાને આપી શકો. તમારી પાસે 50-100 રૂપિયા છે ને કોઈને ભૂખ લાગી તો તમે 10-20 રૂપિયાનો એને ખવડાવી શકો. પણ તું બાવો ને હું મંગલદાસ, એવી હાલત હોય તો? તું બાવો ને હું મંગળદાસ એટલે ખબર છે ને? તું બાવો એટલે કડકો ને મંગળદાસ એટલે ખાલી હું એટલું કહી શકું કે ભગવાન તારું મંગળ કરે, પણ બીજું એનાથી વિશે શું કંઈ કરી નહીં શકું. એટલે મારું નામ શું? મંગળદાસ. તો એનાથી શું ફાયદો થાય? કોઈ ફાયદો નહીં. પણ જો મારી પાસે રૂપિયા હોય તો હું તને કહું તું ટેન્શન નહીં લેતો, ચાલ હું તને જમાડી દઈશ. પણ હું જ મંગળદાસ હું તો તમને કદી જમાડવાનો? એમ મને જ્ઞાન હોય તો હું તમને એ કહું કે ભાઈ ભગવાન સંબંધી જ્ઞાન ને ઊભો રહે, ખબર છે ભગવાન કોણ છે તે. ચાલ આ શાસ્ત્રકાર આપણા માટે શ્રીજી મહારાજે ભગવાન સંબંધી જ્ઞાન માટે શું વ્યવસ્થા કરેલી? બોલો, ચાલો દીપક તું બોલ. ચાલ, શ્રીજી મહારાજે શું વ્યવસ્થા કરેલી કે જેનાથી ભગવાન સંબંધી જ્ઞાન થાય તમને? બોર્ડ વાંચે છે? રોજ વાંચે છે? કાલે વાંચેલું? પરમ દિવસે વાંચેલું? શું લખેલું છે બોર્ડ ઉપર? અત્યારે બોર્ડ ઉપર શું લખેલું છે? શું લખેલું છે બોલ? આ સત્શાસ્ત્રનું પાઠન કરવું એવું કહી જા ભાઈ. પઠનને બદલે પાઠન કહી છે, પણ એવું કહી જા. હવે બોલ, સવાલનો જવાબ આપ. મેં શું સવાલ કર્યો પહેલાં એ બોલ દીપક. તું જોરમાં બોલ, તારો અવાજ મારે સાંભળવો જ. મસ્ત મસ્ત દરબાર જેવો અવાજ આવે ને એવો. મેં સવાલ શું પૂછ્યો? ભગવાન સંબંધી જ્ઞાન મેળવવું હોય, આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન, તો શ્રીજી મહારાજે શું વ્યવસ્થા કરી છે? આ જ સત્શાસ્ત્ર. બીજા 100મા શ્લોકમાં કયા? 100મા શ્લોકમાં ગયા ને? હજુ તો આપણે આમાં તો 92, 93, 94 ને 95માં શ્લોક લખાયો. હજુ 100મા શ્લોકમાં આધ્યાત્મ શાસ્ત્ર કયા છે? ને બીજું ઓકે, એમાં કયું છે? આધ્યાત્મ શાસ્ત્રમાં કોના વિશે જ્ઞાન છે? ઓકે, તો આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન મેળવવા માટે શ્રીજી મહારાજે અલાયદી વ્યવસ્થા કરી. આટલી આપણે એટલી એ ચલાવી રહેલા છીએ અહીંયા. બરાબર છે? હવે સમજો, એ આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન ગીતા ભાષ્ય અને રામાનુજા ભાષ્ય જે છે, વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય, એના દ્વારા થાય છે. બરાબર છે? એના દ્વારા થાય છે. એટલે એ બે શાસ્ત્ર જે જાણતા હોય તો એમાંથી જ થાય, નહીં તો વાતુમાંથી કે કોઈ ત્રીજી કે ચોથી જગ્યા પરથી લોકો જે પ્રમાણે પ્રતિપાદન કરવા જાય છે તો એ આના જેવું છે. એક આંધળો બીજા આંધળાને લાકડી આપે એના જેવું છે. સમજ પડી ગઈ? કારણ કે શું કહ્યું? અર્થાત એક અત્યંત અસિદ્ધ વસ્તુ વડે બીજી અસિદ્ધ વસ્તુ સાધવાનો યત્ન થાય છે. જે વસ્તુ તમે સિદ્ધ નહીં કરી એ વસ્તુ, બીજી વસ્તુ કોઈ અસિદ્ધ છે એને સિદ્ધ કરવાની વાત કરે છે. સમજો, એટલે શું કહ્યું? અનુભૂતિ સ્વતઃ સિદ્ધ છે અને એને પ્રાગભાવ નથી, તેથી એને ઉત્પત્તિ નથી. એ તો જન્મનો આંધળો બીજા આંધળાને લાકડી આપે એવું છે. અનુભૂતિના પ્રાગભાવનું કોઈ પણ ગ્રહણ કરાવનાર સાધન નથી, તેથી તે નથી એમ નહીં કહી શકાય. અનુભૂતિ પોતે જ એવું ગ્રહણ કરાવે છે. એ લોકો એવું કહે જ ને કે અનુભૂતિ પોતે જ બધું ગ્રહણ કરાવે. ભ્રમ જે છે એને અવિદ્યાથી શું થઈ જાય? પોતે પોતાને આત્મા માને. અરે યાર, સમય થઈ ગયો. અને પછી પોતે પોતાની અનુભૂતિ થાય એટલે પછી પાછો એ કેવો? પોતાને ભ્રમ માનવા માંડે. બરાબર? હવે કાલે જ ચલાવશું. બહુ લાંબુ છે. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવ.